પ્રશ્નપત્ર નંબર 2 સૌથી પહેલો વિકલ્પ ₹10,000 ભાડું ચૂકવ્યું આ પ્રકાર કયા પ્રકારનો વ્યવહાર છે? ભાડું એટલે વસ્તુ ન ગણાય, એ શું ગણાય? સેવા. અને ચૂકવ્યું એટલે રોકડ વ્યવહાર, તો આને શું કહેવાય? સેવાનો રોકડ વ્યવહાર. નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો? વસેક પહેલા એટલે કે વસ્તુ અને સેવા કર પહેલા, જ્યારે જીએસટી લાગુ નહોતો પડેલો એ પહેલા આમાંથી કયો કર હતો? તો જવાબ બોલો શું આવશે? કારણ કે બાકીના 3 છે એ કેવા છે? પ્રત્યક્ષ. બાકીના 3 છે એ બોલો કેવા છે? પ્રત્યક્ષ. ચલો એની પછી માલની શું કરવામાં આવે છે? ઉધાર ખરીદી. માલની ઉધાર ખરીદી કરવામાં આવે તો શું વધે? મિલકત, કારણ કે માલ સ્ટોક વધે અને ઉધાર ખરીદી કરેલી છે એટલે બીજું શું વધે? બીજું શું વધશે? દેવું વધે. તો કયો વિકલ્પ આવશે? એ. એની પછી બીજું પેપર છે ને? ચલો એની પછી શું છે? ખાસ આમનોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? ખાસ આમનોંધમાં બોલો કયા વ્યવહાર લખાય છે? મિલકતનો ઉધાર ખરીદી કે વેચાણ. ચલો એની પછી બોલો શું છે? વિકલ્પ નંબર 5 બે ખાના વાળો રોકડ મેળ કેટલી પદ્ધતિએ તૈયાર થાય? બોલો કઈ કઈ પદ્ધતિ? એક તો રોકડ અને વટાવ. બોલો બીજું? વટાવ અને એની પછી રોકડ અને બેંક. તો ટોટલ પદ્ધતિઓ બોલો કેટલી થઈ? 3. ચલો એની પછી શું છે? મળેલ વટાવ ઉપજ છે કે ખર્ચ? આગળ બોલો શબ્દ કયો વપરાણો? છઠ્ઠું બાકી. કયા ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે છે? આમનોંધનો ચોપડો એ નામાનો કયો ચોપડો છે? મૂળ ચોપડો. ચલો એની પછી શું છે? મળેલ વટાવ ખર્ચ ગણાય કે ઉપજ? ઉપજ, કારણ કે આગળ શબ્દ કયો વાપરેલો છે? મળેલ શબ્દ છે તો એની માટે શું કહેવાય? ધંધા માટે ઉપજ અથવા તો આવક. વસ્તુ અને સેવા અથવા બંનેના ખરીદ વેચાણ માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? એના માટે બોલો કયો શબ્દ વાપરવામાં આવે છે? પૂર્તિ. અન્ય રીતે માલની જાવકના ઉદાહરણ આપો. માલ શેનાથી જાય? ચોરીથી જાય, આગથી જાય, અકસ્માતથી જાય, અંગત વપરાશથી જાય. આ બધાને બોલો શું કહેવાય? માલની અન્ય રીતે જાવક. ચલો એની પછી બોલો શું છે? ખાસ આમનોંધ બોલો કોને કહેવાય? અન્ય પેટા નોંધમાં લખાતા હોય કે નહીં લખાતા હોય? અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો લખાતા નથી એ બધા ક્યાં લખાય છે? ખાસ આમનોંધ. ચલો કાચું સરવૈયું ગણિતની દ્રષ્ટિએ સાચું ક્યારે ગણાય? ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો કેવો હોય? ચલો પછીનો નંબર 12. રોકડ મેળની ઉધાર બાજુ અને જમા બાજુને કયા નામથી ઓળખવામાં આવે? ઉધાર બાજુને શું કહેવાય? આય. જમા બાજુને? એની પછી 13 પારિભાષિક શબ્દ ધંધાકીય. ચલો વ્યવહાર એટલે શું થાય? બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ અને અથવા શાક પર સેલ. ચલો પછી શું છે? જવાબદારી. ધંધાએ કરેલા ઉધાર વ્યવહારના બદલામાં ચૂકવવા પાત્ર રકમ એટલે જવાબ. કેટલી રીતે ઉપસ્થિત થાય? માલ, મિલકત કે સેવાની ઉધાર ખરીદી કરવાથી નાણાં ઉછીના. કઈ જવાબદારી છે? ચાલુ જવાબદારી. એટલે ધંધામાં 1 વર્ષ કરતા ચૂકવ 1 વર્ષ કરતા વધુ સમયમાં હોય તો
ખાતાનું વર્ગીકરણ બોલો. મજૂરી વ્યક્તિ ખાતામાં કોણ કોણ આવે? જીવંત વ્યક્તિ, કાયદેસરની, કૃત્રિમ. એ ઉપરાંત મૂડી, ઉપાડ, દેવાદાર, લેણદાર, અચ્ચુ, ચુબા, અમ્મ. માલ મિલકતના ખાતામાં બે, માલના ખાતા અને માલના ખાતા ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત. માલની અન્ય રીતે મિલકતમાં બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, રોકાણ. બિનચાલુમાં દ્રશ્ય પણ આવે અને અદ્રશ્ય પણ. ચલો લેપટોપ બોલો. માલ મિલકત. ખરીદ પરત માલ. ફર્નિચર. કોઈ પણ સ્ટોક માલ મિલકત. ભારતીબેન વ્યક્તિ. ડેડ સ્ટોક. લોન પર વ્યાજ ચૂકવેલું હોય અથવા મળેલું હોય. ગુજરાત યુનિવર્સિટી. મૂડી પર વ્યાજ. બળતણ ખર્ચ. શાહ એન્ડ સન્સ વ્યક્તિ ગણાશે. ચલો એની પછી દાખલા નંબર 15. પહેલો વ્યવહાર બોલો. 10,000 મૂડી તરીકે રોકડા 1 લાખ છે. માલિક ધંધામાં મૂડીના રોકડા લાવે છે. મૂડીના રોકડા લાવે. રોકડ આવે કે રોકડ જાય? રોકડ ખાતે, મૂડી ખાતે રોકડ આવે એટલે રોકડ શિલકમાં વધારો એટલે મિલકતમાં વધારો. અને સામે મૂડી તરીકે માલિક લાવે એટલે શેમાં વધારો થાય? દેવામાં. રોકડમાં વધારો અને દેવામાં વધારો. મિલકત 40,000 શેમાં ભર્યા? આમનો શું થાય? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. બેંકમાં રોકડા ભરો તો બેંક શિલક વધે. રોકડા ભરો રોકડ જાય એટલે રોકડ શિલક. મિલકત વધે મિલકત ઘટે. એક જ બાજુ અસર થાય. જાહેરાત ખર્ચના રોકડા. આમનો બોલો. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખર્ચથી શું ઘટે? મૂડી. અને રોકડા ચૂકવો એટલે મિલકત ઘટે. મૂડી ઘટે અને મિલકત ઘટે. ચલો હવે બોલો શું છે? ખાસ આમ. ખાસ આમનોંધમાં કયા વ્યવહાર નથી લખાતા? રોકડના અથવા તો બેંક. ભૂતકાળમાં કેટલા માંડી વાળેલા હતા? 2. એ શું થયા? ગાલખાતના પૈસા પાછા મળે તો એને શું કહેવાય? ગાલખાત પરત. આમનોંધમાં શું થાય? એની જગ્યાએ શું કર્યું? વ્યક્તિગત ખાતે જમા. ભૂલથી એનું વ્યક્તિગત ખાતું જમા કરી દીધું રાહુલનું. તો ભૂલ સુધારવા રાહુલનું ખાતું શું કરી દેવાનું? સોહન પાસેથી મળેલાની નોંધ કયા ખાતે કરી? કોની પાસેથી મળ્યા? લઈ જાય કે આપી જાય? આપનારનું ખાતું. કોને જમા કરવાનો હતો? ભૂલથી કોના ખાતે જમા કર્યું? મોહન ભૂલથી જમા થઈ ગયો તો ભૂલ સુધારવા માટે ઉધાર. નંબર 3. જીવન વીમા પ્રીમિયમના ચૂકવેલા કેટલા? 1200. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર થયેલા. જીવન વીમા પ્રીમિયમ એટલે શું કહેવાય? કોને ઉધાર કરવાનો હતો? ઉપાડને. ભૂલથી કયા ખાતે ઉધાર કરેલા છે? ભૂલથી વીમા પ્રીમિયમ ઉધાર થઈ ગયું. ભૂલ સુધારવા વીમા પ્રીમિયમ. પરાગને કોના ચૂકવેલા? પગાર ધંધાનો શું કહેવાય? ખર્ચનું ખાતું. પગાર ખાતે ઉધાર. એની જગ્યાએ તેના અંગત ખાતે ઉધાર. તેના અંગત ખાતે એટલે કોના? ભૂલથી ઉધાર થઈ ગયું તો ભૂલ સુધારવા પરાગને શું કરવાનો? યંત્ર ગોઠવવાની મજૂરીના કેટલા ચૂકવ્યા? મિલકત પાછળ થતો કોઈ પણ ખર્ચ મિલકતની કિંમતમાં. તો યંત્રની મજૂરી છે એ મજૂરી ખાતે ન લખાય. કયા ખાતે? યંત્રને શું કરવાનું? ઉધાર. આપણે ભૂલ શું કરી? ભૂલથી મજૂરી ઉધાર થઈ ગઈ તો ભૂલ સુધારવા મજૂરી. 4,000 નું ફર્નિચર વેચ્યું. જેની નોંધ શેમાં થઈ? ફર્નિચર વેચો. ફર્નિચર આવે કે જાય?
ફર્નિચર જાય તો ફર્નિચર ખાતું ફર્નિચર ખાતે જમા. આપણે ભૂલથી કયા ખાતે નોંધ કરી? ભૂલથી વેચાણ ખાતું જમા કરી દીધું, તો ભૂલ સુધારવા વેચાણને શું કરવાનું? પ્રશ્ન નંબર 17 માગ્યા મુજબ જવાબ આપો. ચલો પહેલો શું બનાવવાનું કીધેલું છે? આમનોંધ. અને આમનોંધ પછી ખાતા વહીમાં શું કરવાની? પવનને અને લહેરને બંનેને ચૂકવ્યા એટલે રોકડ. રોકડ ખાતું. કોને કોને ચૂકવ્યા? બંને લેનાર કે આપનાર? લેનારનું ખાતું. પવન ખાતે ઉધાર, લહર ખાતે ઉધાર, તે રોકડ ખાતું. શીતલ પાસેથી 22,200 ના લેણા પેટે 21,500 નો ચેક મળ્યો. બોલો, ચેક મળે તો ચેક ચેક આવે તો બેંક ખાતું. બેંક ખાતે ઉધાર કેટલા? બાકીની રકમ શું કહેવાય? બેંક ઉધાર. તો કસર પણ કસર ખાતે ઉધાર. બોલો કેટલા? બાદબાકી કેટલી? 700. કોની પાસેથી મળ્યા? લેનાર કે આપનાર? આપનાર નું ખાતું જમા. તે શીતલ ખાતે બોલો કેટલા? 22,200. ગ્રીસમ કોમ્પ્યુટર માંથી કેટલાનું કોમ્પ્યુટર ખરીદ્યું? કોમ્પ્યુટર માલ કહેવાય કે મિલકત? ખરીદી કે વેચી? મિલકત ખરીદો તો મિલકત આવે તો કોમ્પ્યુટર ખાતે ઉધાર કેટલા? કેટલા ચેક થી ચૂકવ્યા? ચેક થી ચૂકવો તો ચેક આવે કે ચેક જાય? ચેક જાય તો બેંક ખાતું. તો બાકી કેટલા બચ્યા? એ કયા ખાતે? રોકડ ખાતે. ઉધાર વ્યવહાર છે તો વ્યક્તિના, તે ગ્રીસમ કોમ્પ્યુટર ખાતે. 18મો પ્રશ્ન શું બનાવવાનું છે? શરૂનો સ્ટોક, ઉધાર, વેચાણ, બેંક કમિશન, ખર્ચ કહેવાય ને, ગાલખાદ પરત, આવક કહેવાય, જમા. રાકેશની આપેલી લોન. લોન આપી, ભવિષ્યમાં પૈસા પાછા લેવાના. લેવાના એટલે લેણું. ઉધાર. મળેલ વટાવ, ડેમરેજ, ઓવરડ્રાફ્ટ, રોકાણ પર વ્યાજ, આર્થિક નુકસાન, લેણદાર, દેવી હુંડી. દેવી હુંડી જમા ને. દેવાદાર, ઉપાડી ગયેલ માલ. અને કહેવાય ઉપાડથી ગયેલ માલ. માલની અન્ય રીતે જવાબ. ખરીદી, તોલાઈ. તોલાઈ એટલે શું? વજન કરવાનો ખર્ચ. તોલાઈ એટલે ડેડ સ્ટોક. તોલાઈ એટલે વજન કરવાનો ખર્ચ. ચલો પછી શું લખવાની છે? આમ 60 રોકડા, 60 જયની લોન. આટલું લાવીને ધંધો શરૂ કર્યો. માલિક ધંધામાં રોકડા લાવી તો ધંધામાં રોકડ. રોકડ આવે તો રોકડ ખાતું. 60,000 લખાય તો કેમ 1,20,000? લોન ના પણ કેવા પૈસા મળે? રોકડા. તો રોકડ ખાતે ઉધાર. પહેલા તે કયા ખાતે? મૂડી ખાતે. અને પછી તે જયની લોન. રકમ બોલો કેટલી? 60,000. 8,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. કેલ્સીમાં પહેલા કેટલા મૂકવાના? -10%. 7200 ને શું કહેવાય? ખરીદી કહેવાય. ખરીદ ખાતે ઉધાર. બોલો કેટલા? 72. રોકડ વટાવ સીધો બાદ કરાય. ગુણ્યા 5%. 360 માઇનસ બરાબર 6,000. રોકડા આપ્યા કે ચેક થી? રોકડા. તો આની સામે શું લખાય? રોકડ. ખરીદી ઉધાર થઈ ને, તો બાકીની બંને વસ્તુ બોલો શું થાય? ખરીદ ખાતે ઉધાર 7200, તે રોકડ ખાતે 6840 અને તે વટાવ ખાતે 360. ચલો એની પછી નંબર 10. ઘર વપરાશ માટે કેટલા?
400 ઘર ભાડાના કેટલા બંનેને શું કહેવાય ઉપાડ ખાતે ઉધાર કેટલા તે રોકડ ખાતે 1000 વિજયને પગારના ચૂકવ્યા વિજય ઉધાર થાય કે પગાર ખાતે ઉધાર તે વિજય નહીં ચૂકવ્યા રોકડ ખાતે દુકાન ભાડા ખાતે ઉધાર ઉપાડ ખાતે ઉધાર તે રોકડ માલ નમૂના તરીકે મફત વેચો આને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાં ખરીદ ખાતો આ માલ મફત શું કામ વેચો જાહેરાત ધંધાનો ખર્ચનું ખાતું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખર્ચ હર્ષિલની પેટાનો પહેલો આશીષ પાસેથી 20 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ આ આખા પ્રકરણમાં શું નહીં નોંધાય તો બાદ કરવાનો કઈ નોંધમાં લખવાનો ખરીદનો કયા ખાતે કેલ્સીમાં 20,000 માઇનસ 10% આશીષ પાસેથી ખરીદેલ માલમાંથી કેટલો માલ એટલા 20,000 ના અડધા તો 18,000 ના અડધા મૂળ કિંમત પર કેટલા ટકા નફો પ્લસ 20%. કઈ નોંધમાં વેચાણ કયા ખાતે આ મૂળ કિંમત પર નફો કીધો તો કયું બટન યુઝ કરવા પણ મૂળ કિંમતની જગ્યાએ શબ્દ શું કે તો કયું બટન સમજાણું આ એની પછીનો વ્યવહાર કઈ તારીખ આવ્યા 8 તારીખ સરદાર ફર્નિચર માર્ટ માંથી 9,000 નું ફર્નિચર લખાશે મિલકત નું ખરીદ વેચાણ લખાતો સુનિલે 6,000 નો માલ આપણી પાસેથી ખરીદ્યો ખરીદ નોંધમાં ને કેમ આપણી પાસેથી ખરીદ્યો એટલે આપણે વેચાણ નોંધમાં સુનિલ ખાતે કેટલા 6 અંકિતાએ 13,000 નો માલ આપણને વેચ્યો આપણે ખરીદ્યો ખરીદ નોંધમાં અંકિતા ખાતે 13,000 જ્યોતિને 3,000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો લખાય નહીં અભી સ્ટોર્સ પાસેથી 2,000 નો માલ 3% રોકડ વટાવે ખરીદ્યો રોકડ વટાવ લખાય ખરીદ્યો એટલે કઈ નોંધ કયા સ્ટોર્સ ખાતે રકમ સંજયે 2,400 નો માલ પરત આ કઈ નોંધમાં લખાય વેચાણ પરતમાં સંજય ખાતે કેટલા 24 એ માલ આપણે કોને પરત કર્યો આ કઈ પરતમાં આની રકમ 2400 આવે કેમ પેલો નફો ઉમેરેલો ને એ શું કરવો પડે કેટલો નફો ઉમેરેલો જો અહીંયા કેટલા ટકા નફો ઉમેરેલો એક પદ મૂકવું પડે કોઈને યાદ છે કેટલો 120 100 માટે 2400 એ કેટલા 2400 ગુણ્યા 100 ભાગ્યા 120 કેટલા તો વેચાણ પરતમાં રકમ કેટલી આવે 2400 ખરીદ પરતમાં રકમ વેચાણ પરતમાં 2400 ખરીદ પરતમાં 2 આ સમજાણું ધારો કે 5% નફો ચડાવ્યો હોત તો 185 3% નફો ચડાવ્યો હોત તો 123 નીચેના વ્યવહારો પરથી જગદીશ જાનીનો 3 ખાના વાળો રોકડ મેળ તૈયાર કરો શિલ્લક શબ્દ આપે તો કઈ બાજુ લખાય ઓવરડ્રાફ્ટ આપે તો આ બેંક પ્રત્યેનું લેણું એને કહેવાય રોકડ આવે કે રોકડ જાય રોકડ આવે તો રોકડ ખાતું સોરી રોકડ આવે તો રોકડ મેળની ઉધારનું વિગતમાં બોલો શું લખાય ગાલખાત પરત
જયેશ ને 6000 ના માલનો 10% રોકડ બતાવે વેચાણ કર્યું, એને અડધા નાણાં કેવા ચૂકવ્યા? અડધા નાણાં ચૂકવ્યા. તો આ વટાવ પૂરેપૂરા 6000 પર ગણાય? કેટલા પર? કેમ એવું? અડધો વ્યવહાર રોકડ છે, બાકીનો અડધો કેવો? ઉધાર. ઉધાર વ્યવહાર આ પ્રકરણમાં લખાતો નથી. તો આપણે ગણતરી હવે 6 પર કરશું કે 3 પર? લખો કેલ્સી માં 3000 ગુણ્યા 10%. કેટલા? 3. હવે કયું બટન? માઇનસ બરાબર કઈ બાજુ? ઉધાર બાજુ. વટાવના ખાનામાં 300, રોકડના ખાનામાં 2700. જિંદગીનું વીમા પ્રીમિયમ. જિંદગી માલિકની હોય કે ધંધાની? આને કહેવાય માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ. બંનેના પૈસા શેનાથી ચૂકવ્યા? ચેક આવે કે ચેક જાય? જાય તો જમા બાજુ ઉપાડ ખાતે કેટલા? વીમા પ્રીમિયમ ખાતે કયા ખાનામાં? સજાવટ ફર્નિચર માર્ટ માંથી 4000 નું કબાટ ઘર માટે. બોલો. જમા બાજુ ઉપાડ ખાતે, રોકડના ખાનામાં 4000. વેપારી મહામંડળને વાર્ષિક ફી પેટે ચૂકવી આપ્યા. રોકડ જાય તો કયા ખાતે? વેપારી મહામંડળને પૈસા આપવામાં આવે કયા ખાતે લખાય? લવાજમ ખાતે. વિગતમાં બોલો કયા ખાતે? હવે સમજો. પાર્વતીએ તેના દેવા પેટે, પાર્વતીએ તેના દેવા પેટે 3000 ચૂકવી આપ્યા. રોકડ જાય? કેમ? એને આપણને ચૂકવ્યા. રોકડ આવે તો ઉધાર. કસર કેટલી? તો વટાવના ખાનામાં કેટલા? બાકીના 3000. દુકાન ભાડું ચૂકવવા માટે 3000 બેંક માંથી શું કહેવાય? કેમ? દુકાન ભાડું ચૂકવવા ઉપાડ્યા છે. દુકાન ભાડું ચૂકવી દીધેલો. રોકડા બેંક માંથી ઉપાડો. રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો ઉધાર બાજુ. કયા ખાનામાં? કયા ખાનામાં? ઉધાર બાજુ રોકડના ખાનામાં. તો જમા બાજુ પહેલો પ્રશ્ન પૂછવામાં આવે કયું ખાનું? રોકડ. અને પછી બાકી અસર કેવી આપવાની? આગળ બેંકે વ્યાજના આપણા ખાતામાં શું કર્યા? બેંકે જમા કર્યા. ઉધાર બાજુ બેંક વ્યાજ ખાતે, બેંકના ખાનામાં 300. 5000 રોકડા હાથ પર રાખ્યા. આને શું કહેવાય? જમા બાજુ 31 તારીખ શું લખાય? આ રોકડના ખાનામાં બોલો કેટલા? 5. બાકીની રકમ શેમાં ભરી? આને શું કહેવાય? બાકીના પૈસા બેંકમાં ભર્યા. બેંકમાં રોકડા ભરો તો રોકડ આવે કે રોકડ જાય? બેંકમાં રોકડા ભરો, રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો રોકડ મેળની જમા. રકમ કયા ખાનામાં? રોકડના ખાના. તો બેંકના ખાનામાં ડેશ. જમા બાજુ રોકડમાં લખાય તો ઉધાર બાજુ ક્યાં લખાય? અહીંયા વિગતમાં શું લખાય? રોકડ. અને અહીંયા વિગતમાં શું લખાય? સરવાળો ઉધારમાંથી જમાની બાદબાકી કરો એટલે આ રકમ મળી જશે. તમારું પેપર ખોવાઈ ગયું હોય તો ક્યાંથી મળશે? ડાઉનલોડ થઈ શકશે. વેબસાઇટ નું નામ ખબર છે? સીધું વેબસાઇટ પરથી પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવું હોય તો વેબસાઇટ પરથી સીધું પ્રશ્નપત્ર ડાઉનલોડ થઈ શકશે. કયો કયો પેપર છે આ? 11 એકાઉન્ટ, 1, 2, 3, 4 અને 5. પછી વાણિજ્ય વ્યવસ્થાના આપેલા છે તમને, તો ડાઉનલોડ કરવાની જરૂર નથી. 12મા ના પણ બધા પેપરો આમાંથી મળી રહેશે.
એકાઉન્ટ અને બીએ બે વિષય આપણા છે, તો બંને વિષયના પ્રશ્નપત્રો આમાંથી મળી શકશે. એમસીક્યુ ટેસ્ટ છે તમારી, એક ખાસ મહત્વનું છે. એમાં નીચે આપવામાં આવેલું છે, કોઈ જગ્યાએ સ્પેલિંગ દેખાય છે? ક્યાં છે? ઉપર અહીંયા કોમર્સના વિદ્યાર્થીઓ માટે અગત્યના સ્પેલિંગ. તમારા 12મા પછીના અભ્યાસક્રમ બધા ઇંગ્લિશમાં જ આવશે, ગુજરાતીમાં ખાલી બીકોમ ગુજરાતી મીડિયમ જ આવશે. તો આ બધા સ્પેલિંગ જો, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બધા જ એકાઉન્ટ, ઇકોનોમિક્સ, બીએ ના સ્પેલિંગ, ઉચ્ચાર. બેલેન્સ એટલે બાકી, બેલેન્સ શીટ એટલે પાકો સરવૈયો. સ્પેલિંગો સમય મળે તો અનુકૂળતા મુજબ વાંચતા રહેવા, તો પછી આગળ જતા તકલીફ ઓછી પડે.